રાજકોટ મહાનગરપાલિકાએ વેરાની વસૂલાત માટે આક્રમક વલણ અપનાવ્યું છે। મનપાએ વેરા બાકીદારોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। અલગ અલગ ટીમો બનાવી 5,000થી લઈને 5 લાખ સુધીના બાકીદાર સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। જોકે આ મામલે કોંગ્રેસ અને વેપારીઓએ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યો છે। અધિકારીઓની ભૂલને કારણે ખોટી આકારણી કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે। વેપારીનું કહેવું છે કે તેઓ વેરો ભરવા તૈયાર છે, પરંતુ તંત્ર દ્વારા વાસ્તવિક આકારણી કરી નવું બિલ આપવામાં આવે। એક તરફ મનપા 5 લાખ સુધીના બાકીદારોને સીલ મારી રહી છે, ત્યારે બીજી તરફ બાકી વેરાવાળી સરકારી મિલકતો સામે પગલાં લેવાશે કે કેમ તેવા અનેક સવાલો ઉઠ્યા છે। વેપારીઓને મને ફોન આવ્યો હતો કે મોચી બજારની અંદર સીલ કરવામાં આવ્યું છે। ખરેખર ગેરવ્યાજબી વાત છે। લોકોના જે ટેક્સ જે છે લોકો ભરવા પણ તૈયાર છે, પણ લોકોને સાંભળવા જોઈએ, એને નોટિસ એને અપીલ કરવી જોઈએ। બધી અગાઉ પણ રજૂઆત કરી, પણ નિર્ભર તંત્ર સાંભળતું નથી, ગરીબ માણસોને પણ હેરાન જ કરે છે। ખરેખર જો ટેક્સ વસૂલવાનો હોય તો જે સરકારી ઓફિસો એ કરોડોનો ટેક્સ બાકી છે, પહેલા એ વસૂલ કરે, પછી વેપારીઓને હેરાન કરવાનું બંધ કરે। અમે સરકારશ્રીને 2018થી વિનંતી કરી છે કે તમે આકારણી કરી જાઓ। આ જૂનો લતો છે, જૂનું રાજકોટ છે, તેઓ આકારણી કરવા આવતા નથી અને આકારણી કરવાના બદલે ખાલી અમને આશ્વાસન આપે છે કે અધિકારી મોકલશું। અધિકારી આવતા નથી અને તેની સજાનો, તેની ભૂલનો ભોગ અમે બન્યા છીએ। જાણવા મળેલ માહિતી મુજબ ઘણી બધી સરકારી મિલકતોનો પણ વેરો બાકી છે, તો શું ડેપ્યુટી કમિશનર તેને સીલ મારશે? નહીં મારે। મેં તો એવું પણ જાણ્યું ગઈકાલે રાત્રે 9 વાગે કે કમલમની પણ આકારણી ખોટી છે। તો કે કમલમની આકારણી ક્યારે થશે અને કમલમ ક્યારે સીલ થશે? તે તમારા માધ્યમથી મારે સરકારને પ્રશ્ન છે।